રોડ ટુ હેવન શરૂ થઈ ગયો છે ધોળાવીરા અહીંયાથી 31 કિલોમીટર. દુકાનનું નામ છે મહારાજ માવા સેન્ટર. નમસ્કાર, જય સિયારામ, જય હિન્દ. ફરી એક નવી યાત્રા પર આપણે નીકળી ચૂક્યા છીએ માધાપર કચ્છથી. આપણી સાથે છે શ્રી નારણભાઈ આહિર અને એમનો પરિવાર. કયો પંપ છે? કયો પંપ છે? હીરા. હવે આપણે પોતાની ટાંકી જે છે તે ઘરેથી ફૂલ કરીને નીકળ્યા છીએ અને ગાડીની ટાંકી આપણે ફૂલ કરવા માટે જીરો ચેક થઈ ગયો. જવા દો ભાઈ, ફૂલ પેટ્રોલ. આ સાથે આપને જણાવતા આનંદ થાય છે કે આપણી ગાડી છે એ પેટ્રોલ છે અને અહીંથી પેટ્રોલ ફૂલ કરાવી લેવામાં આવશે, કારણ કે હવે આપણે આગળ જઈશું તો આગળ પેટ્રોલ પંપ ઓછા છે અને ખડીરમાં આપણે રોકાશું તો ખડીરમાં અત્યાર સુધી એક પણ પેટ્રોલ પંપ બન્યું નથી. આગળની વાર્તા આપણે આગળ રસ્તામાં કરશું. વાટકો તમારે ફક્ત ફ્રેન્ડિયરા તમે આવો એટલે અહીં ઘણી બધી માવાની શોપ છે, પણ ખાસ સરસ મજાનું જો તમારે માવો જોતો હોય તો ગરમા ગરમ અત્યારે અમે લીધો છે અહીંથી. દુકાનનું નામ છે મહારાજ માવા સેન્ટર. અહીંયા ગરમા ગરમ તાજો માવો તમને મળી જશે. અત્યારે આજે શું તારીખ છે? 2 માર્ચ 2024ના ભાવ છે 400 રૂપિયા કિલો. અમે અડધો કિલો માવો અહીંયાથી ખરીદ્યો છે. તમે સ્ટોપ કરો તો વેરંડિયારામાં એન્ટ્રી થતાં જ ડાબી બાજુમાં મહારાજ માવાનું આવું ટેબલ લાગેલું છે. અંદર દુકાન છે. હા, એમની દુકાન. તમારું નામ શું? નાનજી મહારાજ. કયો ગામ મૂળ? વેરંડિયારા રાજગામ. છોટી આમ અહીંયા ના વેરંડિયારા में रविवार अच्छे જ નતો કહો. अच्छा तो तुम्हारा नाला क्या है? सागर भाई. सागर जैसी आंखों वाली. बताओ केવો ટેસ્ટ કેવો? આ બાજુ આવતા. હવે આપણે માવો ટેસ્ટ કરશું અહીંયાથી. મહારાજે આપણને ટેસ્ટ કરાવે સ્પેશિયલ અલગથી. જોરદાર. હવે ઉઠશે પવન. વાહ, ખૂબ સરસ, મજા આવી છે. એમાં નખાવ દો અને મોટા. કેવો લાગ્યો? દસ.
આપણે દરિયામાં કઈ ને રમીએ અહીંયા ચા કામ ચાલુ મારું કેમેરો કરવાય કે હે મારું તો કેમેરો કરવાય કે Gotta focus on yourself. ક્યાં પહોંચ્યા પ્રિન્સભાઈ? તુગા ક્યાંય મજા નહીં આવતી? છોટુ ભાઈને મજા નથી આવતી એને નીંદર આવે થોડું નીંદર આવે? રોડ ટુ હેવન શરૂ થઈ ગયો છે ધોળાવીરા અહીંયાથી 31 કિલોમીટર. રણની દેખાય છે રાપર અહીંયાથી 118 કિલોમીટર. અમે લોકો ક્યાં સુધી આવ્યા હતા આ રોડી આવે આ સામે આટલું કરશો નહીં. કચરો, ઘોંઘાટ, આગ અને ડ્રોન. કચરો, ઘોંઘાટ, આગ અને ડ્રોન આટલો ન કરજો રસ્તા. અહીંયા મસ્ત વ્હાઈટ સુકાયેલ રણ છે. આપણને નમક દેખાઈ રહ્યો છે સફેદ રંગનો. આગળ પાણી છે પણ નજીક જાશું એટલે આપણને દેખાશે. તો છે કાચ બંધ કરી નાખ થગવીને આપણે ઊભા રહેશું થોડીક વાર અહીંયા નીકળી આગળ થોડું આવશે આગળ રાટી થઈ ગઈ રોડ ટુ હેવન માં અત્યારે પણ હજી કામ ચાલુ છે. મારી ગાડી ત્યાં અત્યારે ઊભી રહી ગઈ છે. 3-4 ગાડી છે, બીજા ટુરિસ્ટ છે તે પણ ઊભા છે. અહીંયા બહુ મોટા પાયે કામ ચાલુ છે. આ મિક્સર જ્યારે ખાલી થશે ત્યારે ત્યાંથી ગાડી પાછી આવશે અહીંયા. ઓકે,
આખું મિક્સચર અહીંયા ખાલી કરશે અને અમુક સમય સુકાવા દેવા પછી આ જે સાઈડમાં પ્લેટો ઊભી પડી છે ને બધી દેખાય આ લાગેલી પ્લેટો, એ પ્લેટો સુકાય પછી એ સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે એના ઉપર મૂકવામાં આવશે અને એ ફિક્સ થઈ જાય. એટલે રણના પાણીનો જે ફોર્સ આવે છે જેના લીધે રસ્તો ભવિષ્યમાં નીચો થઈ જાય એ ન થાય એના માટેની આ એક ટ્રીક વાપરવામાં આવે છે. રોડ ટુ હેવનમાં વચ્ચે છે ત્રગડી બેટ. આખા બેટ ઉપર ખૂબ જ મોટો એક પુલ બનાવવામાં આવે છે બહુ મજબૂતીથી. ત્યાં આપણે પહોંચી રહ્યા છીએ. નાનભાઈ, આજે આ રસ્તા ઉપર ડ્રાઇવિંગનો તમારો અનુભવ જણાવો. અદ્ભુત છે, રોમેન્ટિક ડ્રાઇવિંગ લઈ હા હા, થાય છે. ક્યાં વાત હે. બોલવાનું બહુ ઓછું છે આદત, એટલે બસ શું હતું ભાઈ તમારો અનુભવ? રસ્તો કેવો? ઠીક છે. હવે તો નવો સારો બનાવીને બહુ સરસ જગ્યા છે. રોડ ટુ હેવન આવવાની બહુ મજા આવે અને હું તો લગભગ ચોથી વખત જાઉં છું પણ તો એમ નથી થતું કે હવે ના જાઉં. બહુ મજા આવે છે. કંકુબેન બહુ જ મજા આવી રહ્યો. તો રોકાઈ જાય, ઝૂંપડી બનાવી. હા, એક દિવસ રોકાવાનું મન